પ્રકરણમાં બારડાના મૃતક યુવકને ઢોર માર મારતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। સાવરકુંડલાના બારડા ગામના યુવકની હત્યાના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં જ અમરેલી એલસીબી ટીમે પકડી પાડ્યા હતા। નિલેશ રમેશભાઈ ચુડાસમા રહેવાસી બાટડા તાલુકો સાવરકુંડલા વાળાને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોય, જેથી પોતે આ પરિણીત મહિલાને સુરત ખાતેથી ભગાડી લઈ ગયેલ હોય, જે વાતનું મનદુખ રાખી આરોપી વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નક્કુમ રહેવાસી અખેગઢ તાલુકો મહુવા તથા તરુણ બાંભણિયા રહેવાસી કરલા તાલુકો મહુવા તથા અમિત હડિયા રહેવાસી ગાંડલા તાલુકો સાવરકુંડલા વગેરે નાઓએ નિલેશને શોધી કોઈ પણ જગ્યાએ લઈ જઈ હથિયાર કે અન્ય કોઈ રીતે જીવલેણ માર મારી બારડા ખાતે વિરાણી હાઈસ્કૂલ પાછળ પડતર જગ્યામાં ઉતારી નાસી ગયેલ હોય। આ નિલેશને મારવાના કારણે મોત થયેલ હોય। આ અંગે નિલેશના ભાઈ વિરલભાઈ રમેશભાઈ ચુડાસમા રહેવાસી બારડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી વાળાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ હતી। અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા અમરેલી પોલીસ અધિક્ષક જયવીર ગઢવી ઉપરોક્ત બનાવ અન્વયે ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા અમરેલી એલસીબી ટીમને સૂચના આપેલ, જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા તથા એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ખૂનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સને આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે। આ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ તથા એએસઆઈ યુવરાજ સિંહ રાઠોડ, રાહુલભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ મકવાણા, કન્નાભાઈ સાંખટ તથા હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા, ગિરજારાજસિંહ જાડેજા, મહેશભાઈ મુંધવા, તુષારભાઈ પાંચાણી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે। ગઈ તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ 103(1) 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે, જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે। આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે, એમને જોડે પ્રેમ સંબંધ હતો। બેન પરિણીત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા। આ બાબતનું પોતાનું મનદુખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મનદુખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નીપજ્યું છે। આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે એલ ચૌધરી ચલાવી રહ્યા છે। આ ગુનાના તપાસના કામે જે બે આરોપીઓ છે વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે। આરોપી કોણ છે જે સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં બોલે છે? હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બાંભણિયા, જે હાલ ફરાર છે